હું સાદિયા મનીષાબેન એડવોકેટ એન્ડ નોટરી. આજના રોજ અમે સવારના પોરમાં સવારે ત્યાં મામલતદાર ઓફિસે કામ કરવા માટે ગયા. ત્યારે ગયા તો થોડીક વાર થયું, હજી તો કાંઈ અમે સામાન કે કાંઈ 10 રજીસ્ટર કે સિક્કા કે કાંઈ બહાર કાઢ્યું નહોતું, ખાલી બેઠા હતા. થોડીક વાર થયું ને સામાન રાખી અને કામ કરવા બેઠા તો ત્યાં મામલતદાર સાહેબ આવી ને અમને એમ બોલ્યા કે અહીંથી તમે નીકળી જાઓ. એ કે દર પેલી છે ને આવીને અમને બોલી જાય છે ત્યાં મામલતદાર સાહેબ, અને વકીલો પ્રત્યે અડધૂત શબ્દો બોલે છે. અમારા મિત્ર વાઘેલાભાઈ પ્રદીપભાઈના સિક્કા, રજીસ્ટર અને બેગ અને રાજાણીભાઈના બેગો અને છીનવીને અને એ લોકો લઈ ગયા છે. અને અડધૂત અમને બોલે છે, અવારનવાર આવીને ના બોલવાના શબ્દ બોલી જાય છે. અમને જ્ઞાતિ વિશે અભદ્ર શબ્દ બોલે છે. અમે મામલતદાર ઓફિસમાં જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે તમે લોકો અહીં અંદર આવીને કામ ના કરી શકો, તમારે અંદર આવવાની પરમિશન નથી. અને જે તે વખતે અમે કામ લઈને જઈએ છીએ તો બધા ટેબલ અમારી પાસેથી પૈસા માંગે છે. એ લોકો નાયબ મામલતદાર જે ઈ ધારામાં મેડમ બેસે છે એનામાં મારે એક મેટર ગઈ છે તો એ લોકો એમ કહે છે 1000 થી 2000 રૂપિયા આપો તો તમારી ફાઇલ અમે આગળ વધારીએ. અને બીજું તો એમાં એવું કહેવાનું થાય છે જે લોકોની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેઠા છે, જે લોકો હું જે આવકના દાખલા નોન ક્રિમિનલ લઈને અરજી લઈને જાઉં છું તો એ લોકો એમ બોલે છે કે તમારી અરજી આ ના લઈએ અમે. એ એમ કહે છે તમે અનલીગલી રીતે કામ કરો છો, પણ અમે અનલીગલી રીતે કામ કરતા નથી, હું લીગલી રીતે જ કામ કરું છું. એ એમ કહે છે કે તમે એફિડેવિટ અરજદાર વગરનું નોંધો છો, પણ હું અરજદાર વગર કાંઈ પણ વ્યક્તિનું કામ કરતી નથી. અને એ ત્યાં એક છોકરો છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેઠો છે, અંકુશ કરીને છે, એ અને નાયબ મામલતદાર મેડમ છે એ બોલે છે. એ એમ કહે છે કે તમે એક ફોર્મના મને 50 રૂપિયા આપો તો તમારો એ આવકનો દાખલો અમે કાઢીને રોજના રોજ આપશું. આજે અમે અહીંયા બી ડિવિઝનમાં આવ્યા હતા, અમે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે કેમ કે અવારનવાર એક જ્ઞાતિ પ્રત્યે અમને અધૂત કરે છે. અને અને અમારા જે સિક્કા અને જે રજીસ્ટર ને બધું છે એની મામલતદાર બારૈયા સાહેબે અમારી લૂંટ કરી છે. શું માંગણી છે હવે? અને મોબાઈલ આ ભાઈ વાઘેલા ભાઈ છે એનો મોબાઈલ, રજીસ્ટર, ટિકિટો ને બધું બેગ ને બધું લઈ ગયા છે. શું માંગણી છે હવે? અમારે એ જ માંગણી છે કે મામલતદાર સાહેબ આવી એની સામે કાયદેસર પ્રત્યે કાર્યવાહી થાય. મામલતદાર ઓફિસમાં જે એડવોકેટ એન્ડ નોટરી અને બીજા એડવોકેટ સાહેબો જે ત્યાં ગયા હતા આજે, અને એમને ત્યાં ઠેલા લઈને બેઠા હતા અને ત્યાંથી એમના ઠેલા મામલતદાર સાહેબ અને એમની સાથે જે સ્ટાફ હતા એ લોકોની પાછી લૂંટવીને લઈ ગયા. એટલે એ સંદર્ભે મને ત્યાંના વકીલ સાહેબોનો ફોન આવ્યો. એટલે અમે અમારે કોર્ટમાંથી અમારી કામગીરી મૂકી, હું ને અમારા સેક્રેટરી મનોજભાઈ દવે ત્યાં મામલતદાર ઓફિસે પહોંચ્યા. અને મામલતદાર ઓફિસે પહોંચ્યા અને વાત કરી સાહેબ કે ભાઈ ખરેખર શું હતું. આ પહેલાં અમારા વાળાને સાંભળ્યા, અમારા એડવોકેટ ભાઈ શું સિચ્યુએશન હતી. એટલે એને કીધું ભાઈ ગઈકાલે આવો બનાવ બન્યો હતો જે મારા મનીષાબેને કીધું. અને એના સંદર્ભે આજે મામલતદાર સાહેબ અને એની સાથેના જે સ્ટાફ હતા એ અમારા ઠેલા લઈ ગયા છે. કોણ કોને એમાંથી પ્રદીપભાઈનો ઠેલો લઈ ગયા, રાજાણીભાઈનો ઠેલો લઈ ગયા, અને એમાં નોટરીના સિક્કા છે, પછી નોટરીનો ટિકિટો છે, રોકડ રકમ અને મોબાઈલ, એટલી બધી વસ્તુ છે સાહેબ લઈ ગયા. એટલે સાહેબને ઉપરમાં વિનંતી કરાય કે સાહેબ તમે જ્યાં લઈ ગયા છો એને શું કારણ? તો ઉપર સાહેબ હતા નહીં, સાહેબ અંદર પોકારે વાત કરતા હતા. એટલે કોઈ કીધું ભાઈ બહારના પ્રમુખ આવ્યા છે અને સેક્રેટરીના પ્રમુખ તમને મળવા માંગે છે, એટલે કે બોલાવું. પછી બે મિનિટ થઈ એટલે પછી ત્યાંથી સાહેબે દરવાજો ખોલ્યો પીયુને. જોયું તો કે ભાઈ એકુક બબ્બે આવો. ભાઈ એકુક બબ્બે નહીં, પણ અમારા જે વકીલ સાહેબો છે એની બધાને આપ ફરિયાદ સાંભળો અને જે કાંઈ સાચી વસ્તુ હોય એ કન્સિડર કરી અને આ વસ્તુનું નિરાકરણ અહીંયા કરો. પણ તો એને એ રીતે નહીં કે નહીં તમે કે 2 જણા આવો. મેં અને મારા સેક્રેટરી એમ કીધું ભાઈ અમે 2 જણા નહીં આવીએ, અમે આવશું તો અમારા વકીલ સાહેબો અને બધા આવશું, ખરેખર તમને સાંભળીએ અને આને સાંભળીએ, જે કંઈ પ્રશ્ન હોય એનું નિરાકરણ થવું જોઈએ. એટલે વળી પાછા સાહેબ પોકારે ફોનથી વાત કરવા માંડ્યા. એટલે પછી અમને એમ થયું કે ભાઈ સાહેબ મળવા માગતા નથી, એટલે અમે ત્યાંથી નીકળી ગયા. વકીલ મિત્રોનું અપમાન ગણાય છે, શું કહેશો? અપમાન તો ન ગણાય, પણ સાહેબને જે કાંઈ હોય વકીલ સાહેબોને જે ઠેલાના અંતર લઈ ગયા એ મારી દ્રષ્ટિએ વધુ પડતું કરે. આ ચીજ લોકશાહીનું હનન થયું અત્યારે. પછી ત્યાં જે નોટરી સાહેબો અને વકીલ સાહેબો જેને માથે આ બનાવ બન્યો
એ લોકો અમારે જુનાગઢ બારમાં આવી અને અમને બધી રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી એમને એવું કીધું કે અમારે એક આ સંદર્ભે ફરિયાદ કરવી છે અને તેને આજે એમના વિરુદ્ધ અમે ફરિયાદ આપી છે અહીંયા અને લીગલ કાર્યવાહી થવા બધાય વકીલ મિત્રો વતી અમે બધાય 12 જેટલા લોકો મેં અહીંયા રજૂઆત કરવા આવ્યા અને ફરિયાદ આપી. જુનાગઢમાં નોંધાયેલા લગભગ અંદાજિત 15 થી 20 એડવોકેટ મિત્રો, જેમાંથી 7 કે 8 નોટરી પણ છે અને વર્ષોથી આજે જુનાગઢની મામલતદાર કચેરીમાં પ્રેક્ટિસ કરે છે અને મામલતદાર કચેરી ડેપ્યુટી કરે છે. લગભગ 4-5 વર્ષ પહેલાં એક ડેપ્યુટી કલેક્ટર કોઈ હતા, એમને એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે આ લોકો અહીં આવવું નહીં. એ પરિપત્ર મારી દ્રષ્ટિએ કાયદાની નજરે બંધારણની વિરુદ્ધ. આજે એડવોકેટ નોંધાયેલા છે અને કાયદાકીય મદદરૂપ થવા ગરીબ પ્રજાને અહીંયા એનો પોતાની રોજીરોટી માટે બેઠા છે, ગરીબ પ્રજાને મદદરૂપ થાય છે અને એને જો તમે પબ્લિક પ્રિમાઇસીસમાં જે કોઈની માલિકીની નથી એવી પબ્લિક પ્રિમાઇસીસમાં પબ્લિક ઓફિસમાં આવતા કોઈ અટકાવી શકે નહીં. આજે ફરીથી એ જ ઇન્સિડન્ટ બન્યો અને સવારે મારા પ્રમુખશ્રીને ફોન આવ્યો એટલે 12-12:30 અમે અમારું કોર્ટનું કામ પડતું મેલી અને હું ને પ્રમુખ ભાવેશભાઈ જીજુવાડિયા સીધા સિટી મામલતદારની કચેરીએ ગયા. ત્યાં બધાને સાંભળ્યા, પણ મામલતદારને મળીએ એની પહેલાં જે નીચેનો સ્ટાફ હતો એનું જે વર્તન હતું, હવે આજે પ્રમુખ અને સેક્રેટરીની સાથે અથવા તો અમારી હાજરીમાં અમારા વકીલ મિત્રો સાથે જેવું વર્તન હોય તો આપણે અંદાજ લગાવી શકીએ કે અમારા વકીલ મિત્રો જે કહે છે એ સાચી વાત છે, એની સાથેનું કેવું વર્તન હશે. બીજું મહત્વનું વચ્ચે એક વાત કહી દઉં કે 3 દિવસ પહેલાં અમે કલેક્ટર શ્રી જુનાગઢને રાજકોટ ખાતે હાઈકોર્ટે બેન્ચ મળે એના માટે આવેદનપત્ર આપવા ગયા. કલેક્ટર સાહેબ વીસીમાં હતા. અમે આગ્રહ કર્યો કે સાહેબ અમારે તમને 2 મિનિટ મળીને આ અમારું આવેદનપત્ર સ્વીકારો. કલેક્ટર શ્રી જુનાગઢ સાહેબ પોતાની વીસી છોડી અમારું આવેદનપત્ર સ્વીકારવા આવેલા. આ કલેક્ટર સાહેબ છે અને આજ જે બનાવ બન્યો એ સિટી મામલતદાર બારિયા સાહેબ છે. આ બંને વચ્ચેનો આ જમીન આસમાનનો તફાવત. આજે બારિયા સાહેબે પહેલાં તો 4-5 મિનિટ અમને રાહ જોવડાવી, મને અને પ્રમુખ સાહેબને. પછી અમે બીજી રજૂઆત બીજી જગ્યાએ કરતા હતા. મીનવાઇલ એનો દરવાજો ખુલ્યો ને એમ કીધું એક બબે આવો. આવો આટલા વર્ષની 27 વર્ષની વકીલાતમાં અને 12 જુનાગઢમાં હું ઘણા વર્ષથી હોદ્દેદાર છું, હાલમાં સેક્રેટરી છું, મેં આવું ક્યાં અનુભવ કરેલ નથી. પછી અમે આવતા રહ્યા, પછી તો એને ફોન પણ પ્રમુખશ્રીને કર્યા, પેલા નોટરીના સિક્કા દઈ દે. પણ ઇન શોર્ટ કાયદાની ભાષામાં વિચારીએ તો માન્ય એડવોકેટ સાહેબો, માન્ય નોટરી સાહેબો જે અહીંયા રોજબરોજ પોતાના કામકાજ અર્થે જાય છે, વકીલાતના વ્યવસાયના ભાગરૂપે જાય છે અને આ પબ્લિક પ્રોપર્ટી છે, પબ્લિક પ્રિમાઇસીસ છે. ભારતના બંધારણ મુજબ કોઈ મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર અમારા એડવોકેટ મિત્રને, નોટરી મિત્રને આ કામ ધંધો કરતા રોકી શકે નહીં. અને ત્યારબાદ આ જેટલા ભોગ બનનાર છે એ લોકોની અમે લેખિતમાં અરજી 1200ને લીધી છે. એવી રીતે નોટરી 1200 સક્રિય થયું, એમને પણ એની અરજી સ્વીકારી છે. અને જે કોઈ અનલોફુલ એક્ટિવિટી મામલતદાર અને એના સ્ટાફે કરી છે એના અંગે કન્સર્ટ અમારા એડવોકેટ મિત્રોએ આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં એક અરજી આપેલી છે મામલતદાર શ્રી ટી બારિયા સાહેબ તથા મિસ્ટર બ્લોચ સામે. અને અમે આશા રાખીએ છીએ 12 જુનાગઢ કે આ અંગે યોગ્ય કાર્યવાહી ઝડપી રીતે થાય.